પોન જના ઠાકોરજી જેના પર કૃપા કરે એને જ આ પુષ્ટિ ભક્તિનું જ્ઞાન. મેં તો આજે ઘણા એવા જોયા છે, ક્યારે સ્કૂલનો દાદરોય ન ચડ્યા હોય પણ એવા એવા માજીઓને પણ સુબોધનીજીની કારિકાઓ યાદ રહે છે. આપણને આશ્ચર્ય થાય કે અમને તો કાંઈ નથી આવડતું, કંઈ ભણ્યા નથી, અને આવા સુબોધનીજીની કારિકાઓ બોલે છે. ત્યારે સમજમાં આવે કે ઠાકોરજી એમને પોતાના કરીને જાણે, અને જેને પ્રભુ પોતાનો કરીને જાણે, गिरधर जब अपनो करी जाने ताके मन भक्तन की सेवा और भक्तन चरण पद अनु रज लपटाने गिरधर जब अपनो करी जाने. वेद व्यास औषधि गिनाए, वेद व्यास औषधि पठितन ताप नसायो, तिन ते पढ़े मुनि शुकदेवा, परीक्षित को जू सुनायो, चौदो आपन पोन जना. સુખદેવજી ક્યાં ભણવા ગયા, પણ એવી કૃપા થઈ, ભગવત કથા પ્રાપ્ત થઈ, ઠાકોરજીના શરણાગત થયા. અહીંયા કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં સમજાવ્યું, આ માર્ગ ભણવા વાંચવાથી નથી આવતો, કૃપાથી થાય છે. અને એટલા માટે કૃપા જ આ માર્ગમાં કારણભૂત છે, અને કૃપાનું કોઈ કારણ નથી. કૃપા કેમ થાય એના કોઈ કારણ ન હોય, પણ કૃપા વગર કઈ ન થાય એ ચોક્કસ છે. કૃષ્ણદાસ મેઘન પર કૃપા કરી બહાર પધાર્યા મહાપ્રભુજી. 3 દિવસ બાદ જોયું તો કૃષ્ણદાસ મેઘન ત્યાંના ત્યાં ભૂખ્યા તરસ્યા ઉભા છે, છાયારૂપ છે. કહ્યું કે અરે कृष्णदास तुम यही ठहरे हो, આ જયરાજ આપને આજ્ઞા કીધી કે यही ખડે રહીજો, આપે જ કહ્યું હતું, અને એટલા માટે આપની આજ્ઞા માની અહીંયા જ ઉભો છું. મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે માંગ, વરદાન માંગવાનું કહ્યું ને ફરી એ 3 વાર એ જ વાત કૃષ્ણદાસ મેઘને માંગી. પહેલું કહ્યું પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત હૃદયારૂઢ થઈ જાય, મારું મુખરતા દોષ જાય. અને ત્રીજું પાછું એ જ માંગ્યું કે મારા ગુરુને ત્યાં પધારો અને એમને શરણાગત કરો, એમનો સ્વીકાર કરો, એમના પર કૃપા કરો. મહાપ્રભુજીએ 2 વરદાન આપ્યા, ત્રીજું ન માન્યું. અહીંયા પ્રશ્ન જગાવ્યો કે ફરી કૃષ્ણદાસ મેઘને એ જ કેમ માંગ્યું? પહેલા એકવાર તો વરદાન આપી ચૂક્યા છે, તો કહ્યું બીજી વાર માંગ્યું એટલે પહેલી વારનું ગયું. કારણ વરદાન મહાપ્રભુજી આપ્યું છતાંય શંકા રાખી, અને એટલા માટે વરદાન ફલિત નથી. એક વાર જો 2 વસ્તુમાં ક્યારે શંકા નહીં કરે, એક ભગવદ આજ્ઞામાં શંકા નહીં કરે, બીજી ગુરુ આજ્ઞામાં શંકા નહીં કરે. આ 2 વસ્તુમાં ક્યારે સંશય નહીં રાખો. એક, મેં બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં, એમાં ક્યારેય શંકા નહીં રાખે. ઘણી વાર એટલે તો લોકો બીજી વાર લેવા, હું તો બહુ નાનો હતો, ખબર નહીં. અરે તું નાનો હતો, ઠાકોરજી તો બધી ખબર છે ને. સ્વીકારનારને તો ખબર છે ને, જનારને ખબર નથી. પ્રભુ તો મોટા જ હતા ને. અને એટલા માટે વારે ઘડીએ પાકું કરવાની જરૂર ન હોય, જે કર્યું છે એના પર દ્રઢ રહેવાની જરૂર હોય. આપણને શું થાય, કોઈ બી વસ્તુ એમ થાય કે 10 વાર કરીશ ને એટલે થઈ જશે પાકું. આ કોઈ ગોખવાની વસ્તુ નથી. શરણાગતિ તો હૃદયનો ભાવ છે, એક વૃત્તિ છે શરણાગતિ. આ કોઈ વાંચવાની વસ્તુ નથી, આ કોઈ ગોખવાની વસ્તુ નથી. શરણાગતિ જીવનની એક સમજ છે, એક સૂઝ છે. આ વિવેક, વિરહ,
શરણાગતિ, આ બધું તો મનની વૃત્તિઓ છે, સૂઝ છે. જેમ સંગીતના 7 સ્વર હોય, સા રે ગ મ પ ધ ની સા. હવે આટલો 7 હું ગોખી લઉં, એનાથી મને સરગમ આવડી ગઈ કહેવાય? પણ સા ક્યાં છે એ સૂઝ હોવી જોઈએ. રે ક્યાં છે એની સૂઝ. દુનિયાનો કોઈ પણ સંગીતકાર આજે હિન્દુસ્તાન ક્લાસિકલ ગાતો હોય એ સાની જગ્યાએ ગાય ત્યારે જ સાચો. તો સૂઝ છે સ્વર તો, તાલ તો સૂઝ છે. આ ખાલી ગોખી લેવાથી થોડી આવડી જાય કે 7 થી 7 ગોખી લીધું એનાથી ના આવડી જાય. જ્યાં સુધી તમારી અંદર એ સ્વરની સૂઝ પેદા થાય કે રેને રેની જગ્યાએ બોલો છો કે નહીં, ગને ગની જગ્યાએ બોલો છો કે નહીં. એમ શરણાગતિ એ મનની વૃત્તિ છે, એક સૂઝ છે, એક સમજ છે. મન તું સમજ સોચ વિચાર, સુરદાસજી ગાશે સુર 25. આ સૂઝ છે. અને એટલા માટે બીજી વાર વરદાન માંગ્યું તો પહેલી વાર બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે કે નહીં એ વાત ઉપર ક્યારેય પણ શંકા નહીં કરે. અને બીજી વાત, હું રોજ ઠાકોરજીને ભોગ ધરું છું, ઠાકોરજી આરોગતા હશે કે નહીં એ વાત પર પણ ક્યારેય શંકા નહીં કરે. કારણ તમારું તમે ધરી શકો છો, પણ આરોગ્ય છે એની ખાતરી શું કે તમે રોજ મહાપ્રભુજીની કાની આપો છો. એ જ ખાતરી આપે છે કે ઠાકોરજીને આરોગવું જ પડે. કારણ શ્રી વલ્લભની કાની આપો છો, વ્રજ ભક્તોની કાની આપો છો, ગુસાઈજીની કાની આપો છો. અને એટલા માટે કદાચ આપણે ધર્યું હોય તો ઠાકોરજી ના એ લે, પણ જયારે શ્રી વલ્લભની કાની આપીએ ને પછી પ્રભુ આરોગવા બદલાઈ જાય, પછી એમને આરોગવું જ પડે. અને એટલા માટે આ બે વાત પર ક્યારે પણ વૈષ્ણવે શંકા નહીં કરી. ફરી 3 વસ્તુ માંગી, મહાપ્રભુજીએ વરદાન આપ્યું. ત્રીજી વસ્તુ ન માંગી. એકવાર મહાપ્રભુ જયારે ગંગા સાગર તરફ પધાર્યા હતા, અને ગંગા સાગર તરફ પધાર્યા હતા, કૃષ્ણદાસ મેઘન તો સદાય સાથે જ છે, પોઢ્યા છે મહાપ્રભુજી. રાત્રિનો સમય છે, ચરણ દબાવી રહ્યા છે કૃષ્ણદાસ મેઘન, અને ચરણ દબાવી રહ્યા હતા. અને એ સમય મહાપ્રભુજીના મનમાં ધાનના મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. અને ચરણ દબાવતા દબાવતા કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના મનની જાણી ગયા. આ તો ભગવદીનું લક્ષણ છે ને. મર્યાદા માર્ગમાં ભક્તના મનની ભગવાન જાણે છે, પણ પુષ્ટિ માર્ગમાં ભગવાનના મનની ભક્તોને ખબર પડી જાય કે આજે પ્રભુને આપણને સવારે સવારે સેવામાં જઈએ ત્યારે સામગ્રી બનાવતા હોય ત્યારે આપણને એમ થાય આજે ઠાકોરજીને આ આરોગવાની ઈચ્છા લાગે છે. કેમ મને વારે ઘડી આનો જ વિચાર આવે છે, આજ પ્રભુને આ આરોગવું લાગે છે. ત્યારે એ વસ્તુ તમારી કલ્પના નથી હોતી, ત્યારે એ ઠાકોરજીના મનની સેવા કરતા કરતા એ જીવ જાણે છે, એનું પ્રમાણ હોય. એટલે એ વિચાર તમારો મિથ્યા નથી, એ ઠાકોરજીએ કરાવેલો અનુભવ છે. એટલે એ દિવસે એ સામગ્રી સિદ્ધ કરીને આરોગાવ પ્રભુ જાણી ગયા. મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિદ. ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે, પણ ભગવદીઓ તો ઠાકોરજી અને મહાપ્રભુજી બંનેના હૃદયની જાણનારા છે. અને એટલે જ આપણે વૈષ્ણવ કહીએ ને, ભક્ત અને ભગવદીમાં ફરક એ જ છે. ભક્ત એ છે કે જેના હૃદયમાં ભગવાન છે, અને ભગવદી એ છે કે જે ભગવાનના હૃદયમાં વાસ કરે છે. ઠાકોરજીના વગર જેને ન ચાલે એ ભક્ત, કે જે ઠાકોરજી વગર રહ નહીં શકે. અને ઠાકોરજીને જેના વગર ન ચાલે એ ભગવદી છે. પ્રભુ જેના વગર એક ક્ષણ, આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે પેલા માજીને ઠાકોરજી એક ક્ષણ પણ ઘરની બહાર ન જવા દેતા, ઘરના કામકાજની વસ્તુ લેવાય ન જવા દે. કે ના તેરે બિના મેં નહીં રહુંગો. થોડા દૂર જાય એટલે બૂમ પાડીને બોલાવી લે નિકટ, એને ચોટીને સુઈ જાય સૈયાજીમાં, પણ માજીને એક ક્ષણ પણ ઠાકોરજી દૂર ન કરે. આવો પરસ્પર સ્નેહ પુષ્ટિ ભક્તિમાં છે. મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. માનો કૃષ્ણદાસ મેઘનની પરીક્ષા કરી રહ્યા છે. જાણી ગયા. રાતના સમયે ગંગાજીમાં કૂદકો મારી તરતા તરતા પાર ગયા. રાત્રિના સમયે ધાન કપાવ્યું, એમાંથી મુરમુરા સિદ્ધ કરાવ્યા અને લઈને પાછા ફર્યા. મહાપ્રભુજી પોઢેલા છે, ચરણ દબાવી અને મહાપ્રભુજીને જગાવ્યા. અને જોયું મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સામે છે. કહ્યું શું છે? આજ આપનો મનનો મનોરથ, આપને જે ઈચ્છા જાગી છે એ મુરમુરા સિદ્ધ કરાવીને હું લાવ્યો છું. મહાપ્રભુજી આરોગ્યા, બહુ પ્રસન્ન થયા.
અને કહ્યું કૃષ્ણદાસ મેઘન કંઈક વરદાન માંગો. અને કૃષ્ણદાસ મેઘને પાછી 3 વસ્તુ એ જ માંગી. પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય અને મારા ગુરુને ત્યાં પધારો. ભાવ પ્રકાશ મહારાજજી એ સમજાવે છે કેમ આ સિદ્ધ થતું નથી. એનું કારણ જ એ છે, કારણ અહીંયા સ્પષ્ટ રૂપે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી સિવાય ઈશ્વર બુદ્ધિ તથા ગુરુ બુદ્ધિ જે અન્યમાં કરે એને પુષ્ટિ ભક્તિનું ફલ ક્યારે સિદ્ધ થતું. બધે અહોભાવ રાખો, આદર ભાવ રાખો, સન્માન ભાવ રાખી શકાય, એમાં કોઈ બાધા નથી. પણ પુષ્ટિ ભક્તિને સિદ્ધ કરવું હોય તો એક ઈશ્વર બુદ્ધિ અને બીજી ગુરુ બુદ્ધિ વલ્લભ સિવાય બીજે ક્યાંય ન થવું. આ મન વ્યભિચારી ન થવું જોઈએ. સંપૂર્ણ સર્વસમર્થ સર્વશ્રેષ્ઠ જાણીને જ્યાં સુધી આશ્રય થતો નથી ત્યાં સુધી આશ્રય સિદ્ધ થતો નથી. તમે જેનો આશ્રય કર્યો તમને એમ લાગે આના કરતા આ વધારે સારા, એ દિવસે તમારો અન્યાશ્રય થઈ ગયો છે. ભાવિ ન ભૂતોસ્ત્યપી. અમારા તો ગુસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં કહે છે કે શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. અને એટલા માટે હરિરાયજી તો આજ્ઞા કરે છે કે એટલી વસ્તુની સરખામણી પણ કોઈની સાથે નહીં કરવી. એ પણ દોષ છે ભક્તિ માર્ગ. કારણ કે ગિરિરાજજી, યમુનાજી અને મહાપ્રભુજી આમના જેવું બીજું કોઈ હોઈ જ ન શકે. આપણે ભલે કરતા હોય ક્યાંય પર્વત દેખાય તો બીજો ક્યું ગિરિરાજજી જેવો પર્વત છે. અરે ગિરિરાજજી જેવું તો કોઈ ન હોઈ શકે. જો પોતાનાથી શ્રેષ્ઠની સાથે સરખામણી થાય તો એ સન્માન કહેવાય, પણ આપણાથી હીન સાથે કોઈ સરખામણી કરે તો એ અપમાન કહેવાય. જેમ કોઈ બહેન હોય શેઠાણી ઘરના અને એમના ઘરમાં કોઈ કામવાળા બહેન આવતા હોય અને કોઈ શેઠાણીને એમ કે આનો ચહેરો કેવો બિલકુલ એમના પેલા કામવાળા બહેન જેવો જ છે બિલકુલ, તો પેલી કામવાળા બહેન રાજી થાય પણ શેઠાણી દુખી થઈ જાય. કારણ પેલાને એમ લાગે મારું સન્માન થયું તો શેઠાણી જોડે સરખામણી કરી, અને શેઠાણીને એમ થાય કે મારી સરખામણી આની જોડે કરી. એમ જ્યારે ઉપરના વ્યક્તિ સાથે સરખામણી કરો તો સન્માન. તો શ્રી યમુનાજી, ગિરિરાજજી અને શ્રી મહાપ્રભુજી આમની સરખામણી કોઈની સાથે થઈ જ નથી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. કોઈ થયું નથી આવું, કોઈ છે નહીં, કોઈ થવાનું નથી. આ સર્વોપરી જાણીને જ્યારે માથું નમાવીએ ત્યારે જ સાચા અર્થમાં શરણાગતિ અને આશ્રય કર્યો કહેવાય. કારણ સર્વોપરી ન જાણ્યા, સર્વ સમર્થ ન જાણ્યા ત્યાં સુધી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે મહાપ્રકાશમાં હરિરાયજી સ્પષ્ટ લખ્યું કે ઈશ્વર બુદ્ધિ અને ગુરુ બુદ્ધિ મહાપ્રભુજી સિવાય અન્યમાં કરી, એટલા માટે આપેલા વરદાન સિદ્ધ થતા નથી. કારણ કે પાત્રમાં રસ તો રેડ્યો પણ પાત્રમાં જ કાણું હોય તો રસ ટકે કઈ રીતે? એમ આપણા ઉપર ઠાકોરજીની કૃપા નથી થતી એવું નથી, મહાપ્રભુજીની કૃપા નથી થતી એવું નથી, થઈ જ રહી છે, પણ ક્યાંક પાત્રોમાં કાણા હોય છે. આપણા વિચારો જ છિદ્રો રૂપે આપણા પાત્રતાને છેદી દેતા હોય. 3 વસ્તુ માંગી, મહાપ્રભુજી પધાર્યા છે સૌરોજી, અને અહીંયા જ મારા ગુરુ બિરાજે છે. કારણ કે મનમાં હજી એ ભાવ જતો નથી કૃષ્ણદાસ મેઘનનો. સાનિધ્ય મહાપ્રભુજીનું જ છે, છતાંય એ પૂર્વની આસક્તિ હજી જતી નથી. ઘણીવાર એવું થાય, માણસને ઉત્તમ સંગ મળી જાય, ઉત્તમ સત્કર્મોમાં જોડાઈ જાય, ઉત્તમ સાનિધ્ય મળી જાય, ઉત્તમ સાધનો મળે, પણ ઘણીવાર જૂનો સ્વભાવ હોય છે ને એ નડી જતો હોય. જૂના સંસ્કારો, જૂના કર્મો એ વિચારો બનીને આડાવી જતા હોય છે. અને એટલા માટે વૈષ્ણવે તો સતત સાવધાન રહેવું. કારણ આપણા મન ઉપર આપણને ભરોસો કેટલો.